ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે ભારત દેશના રાજ્યો અને તેના પાટનગર એટલે કે રાજધાની જોવાના છીએ. મિત્રો, ભારત દેશમાં કુલ 28 રાજ્યો છે. તેની રાજધાની આપણે જોવાની છે. અહીંયા મેં 28 રાજ્યોના નામ લખેલા છે. હવે આપણે તેની સામે તેના પાટનગર એટલે કે રાજધાની લખવાના છીએ. મિત્રો, આ પ્રશ્નો ખૂબ આઈએમપી છે. ધોરણ 5માં જે સીઈટી, નવોદય, બાલાચાડીની જે પરીક્ષા લેવાય છે તેમાં પ્રશ્નો પૂછાય છે. પછી ધોરણ 6માં લેવાતી પીએસસીની પરીક્ષા અને મિત્રો હવે તાજેતરમાં જે લેવાવાની છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા, તેમાં પણ મિત્રો આ પ્રશ્નો પૂછાય છે. પછી પીએસઆઈની ભરતીમાં, યુપીએસસી, જીપીએસસી પરીક્ષામાં પણ અમુક વખત એકાદ પ્રશ્ન પણ મિત્રો પૂછાતો હોય છે. તો મિત્રો, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, રાજ્યો અને પાટનગર. અહીંયા થોડા રાજ્યો છે. પહેલું છે મિત્રો લદ્દાખ. તો તમને પ્રશ્ન થશે કે આ લદ્દાખ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સાચી વાત, લદ્દાખ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેનું પાટનગર લેહ છે. પછી લદ્દાખની જેમ જમ્મુ કાશ્મીર છે મિત્રો, તે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેની રાજધાની શ્રીનગર છે. કઈ? શ્રીનગર. યાદ રાખજો. લદ્દાખની રાજધાની કઈ? લેહ છે મિત્રો. લદ્દાખની રાજધાની લેહ. બીજા નંબર પર છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશની રાજધાની શું છે મિત્રો? તમને ખબર હશે, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા છે. કઈ? શિમલા. તેના પછી છે પંજાબ. શું? પંજાબ. તેની રાજધાની? તો તેની રાજધાની ચંડીગઢ છે. તેના પછી છે હરિયાણા. શું મિત્રો? હરિયાણા. તેની અને પંજાબ બંનેની રાજધાની એક સરખી જ છે, એટલે હરિયાણાની પણ રાજધાની ચંડીગઢ જ છે. મિત્રો, પછી છે ઉત્તરાખંડ. શું? ઉત્તરાખંડ. ઉત્તરાખંડની રાજધાની શું છે? શું છે મિત્રો ઉત્તરાખંડની રાજધાની? ઉત્તરાખંડની રાજધાની શું છે મિત્રો? કોમેન્ટમાં કરો તમે ઉત્તરાખંડની રાજધાની. ઉત્તરાખંડની રાજધાની શું છે? કરી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને આવડતી હશે. ઉત્તરાખંડની રાજધાની મિત્રો દહેરાદૂન છે. શું? ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન. હવે આવે છે રાજસ્થાન. રાજસ્થાનની તો બધાને ખબર છે. રાજસ્થાનની રાજધાની જયપુર, જેને પિંક સિટી કહેવામાં આવે છે. શું? જયપુર. ઉત્તર પ્રદેશ છે મિત્રો. રાજસ્થાન તેની બાજુમાં શું છે? ઉત્તર પ્રદેશ. ભારતનો નકશો લઈએ તો કોર્નર પર રાજસ્થાન, તેની બાજુમાં આવે છે ઉત્તર પ્રદેશ. ને ઉત્તર પ્રદેશની રાજધાની શું છે? તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે. શું? લખનઉ. ગુજરાત. તો મિત્રો, ગુજરાતની રાજધાની કોને ખબર ન હોય? ગુજરાતની તો બધાને ખબર હોય. ગુજરાતની રાજધાની ગાંધીનગર થાય. પછી ગુજરાતની સાઈડમાં બાજુમાં જ આવેલું મધ્યપ્રદેશ. ને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ. પછી હવે આવ્યું મિત્રો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની તો બધાને ખબર હશે. ચલો મિત્રો, મહારાષ્ટ્રની કોમેન્ટમાં કરો. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ થાય. પછી છે ગોવા. મિત્રો, ગોવા એ આપણા જે 28 રાજ્યો છે તેમાં સૌથી નાનું રાજ્ય એટલે કે ગોવા. મિત્રો, ગોવાની રાજધાની શું છે? પણજી. ગોવાની પણજી. પછી છે મિત્રો કર્ણાટક. ગોવાની નીચે કર્ણાટક આવે છે તે રાજ્ય.
ગોવાની નીચે કર્ણાટક છે, કર્ણાટકની રાજધાની શું છે? બેંગ્લોર. શું? બેંગ્લોર. તેના પછી છે કેરળ. તેના પછી છે કેરળ. શું? કેરળ. મિત્રો કેરળની રાજધાની શું છે? તો તિરુવનંતપુરમ. મિત્રો તિરુવનંતપુરમના બદલે તિરુવનંતપુરમ પણ કહેવાય છે. તે બંનેમાંથી તમે જે આન્સર લખો તે સાચો જ છે. હવે મિત્રો આપણે 14 નંબર તમિલનાડુની રાજધાની જોવા જઈ રહ્યા છે. તમિલનાડુ. મિત્રો તમિલનાડુની રાજધાની બધાને ખબર જ હશે. શું છે? ચેન્નઈ. પછી છે આંધ્રપ્રદેશ. શું છે મિત્રો? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની રાજધાની શું છે? તો અમરાવતી. કઈ? અમરાવતી. પછી છે 16 નંબર તેલંગણા. શું? તેલંગણા. મિત્રો તેલંગણા એ આંધ્રપ્રદેશની ઉપર આવેલું છે. શું? આંધ્રપ્રદેશની ઉપર તેલંગણા, અને તેની રાજધાની છે હૈદરાબાદ. કઈ? હૈદરાબાદ. હવે આવી ગયું મિત્રો આપણું છત્તીસગઢ. કયું? છત્તીસગઢ. મિત્રો આ તેલંગાણા તેની ઉપર ક્રોસમાં જઈએ એટલે આવે છત્તીસગઢ. શું? છત્તીસગઢ. અને છત્તીસગઢની રાજધાની રાયપુર છે. કઈ? રાયપુર. ઓડિશા. ઓડિશા પણ કહેવાય. ઓડિશા. ઓડિશા. ઓરિસ્સા પણ કહેતા હોય છે બધા, પણ આપણે ઓડિશા કહીએ. ઓડિશાની રાજધાની શું છે મિત્રો? ઓડિશા. ચલો કોમેન્ટમાં કરો ઓડિશા. મિત્રો ઓડિશાની રાજધાની કઈ છે? શું? ઓડિશાની. કોમેન્ટમાં કરજો. ઓડિશાની રાજધાની શું થાય? ભુવનેશ્વર થાય. આ મિત્રો તમારે કોમેન્ટમાં આન્સર લખવાનો છે. પછી મિત્રો આવી ગયું ઝારખંડ. શું? ઝારખંડ. ઝારખંડની રાજધાની તો રાંચી. શું? ઝારખંડની રાજધાની રાંચી. પછી આવી ગયું પશ્ચિમ બંગાળ. શું છે? પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની રાજધાની શું થાય? કોલકાતા. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા. પછી આવી ગયો બિહાર. મિત્રો બિહાર. બિહારની રાજધાની તો પટના થાય. બધાની ખબર હશે. હવે આવ્યું મિત્રો સિક્કિમ. આ પણ નાનું જ રાજ્ય છે. અહીંયા મિત્રો પહાડી વિસ્તાર છે સિક્કિમમાં, એટલે વસ્તી ઓછી વસવાટ કરે છે સિક્કિમમાં. મિત્રો સિક્કિમ તો તેની રાજધાની થાય ગંગટોક. હવે મિત્રો અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર. અરુણાચલ પ્રદેશની શું થાય? ઈટાનગર થાય. પછી છે મિત્રો અસમ. તો અસમની શું થાય? અસમ તો દિસપુર. હવે છે 25મો મિત્રો મેઘાલય. મેઘાલય જે અસમ છે તેની થોડી નીચે આવી છે મેઘાલય, અને મેઘાલયનું શું છે? શિલોંગ. શું? શિલોંગ. પછી છે ત્રિપુરા. ત્રિપુરાની શું? અગરતલા. ત્રિપુરાની રાજધાની અગરતલા. તો મિત્રો અહીંયા 26 રાજ્યોની રાજધાની લખી. હવે આપણે આગળ જે 3 બાકી છે તે લખી લઈએ. મિત્રો મિઝોરમ. તો તેની અહીંયા છે આઇઝોલ. મિઝોરમની શું છે? આઇઝોલ. તેના પછી મણિપુર. તો મણિપુરની ઇમ્ફાલ. અને નાગાલેન્ડ તો કોહિમા. મિઝોરમની શું થાય મિત્રો? મિઝોરમની રાજધાની આઇઝોલ. મિઝોરમની આઇઝોલ ખાસ યાદ રાખજો. મણિપુર તો તેની થાય ઇમ્ફાલ, અને નાગાલેન્ડની થાય કોહિમા.
તો મિત્રો આ રીતે આપણે જે 28 રાજ્યો છે તેની રાજધાનીઓ આપણે લખી. તો મિત્રો લદ્દાખની શું? લેહ. હિમાચલ પ્રદેશ શિમલા. પંજાબ ચંડીગઢ. હરિયાણા તો ચંડીગઢ. ઉત્તરાખંડ દહેરાદૂન. રાજસ્થાન જયપુર. ઉત્તર પ્રદેશ લખનઉ. ગુજરાત ગાંધીનગર. મધ્યપ્રદેશ ભોપાલ. મહારાષ્ટ્ર મુંબઈ. ગોવા પણજી. કર્ણાટક બેંગલુરુ. કેરળ તિરુવનંતપુરમ. મિત્રો આગળ તમે જોઈ લેજો. મિત્રો અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ છીએ. મિત્રો જનરલ નોલેજના નવા વિડીયો સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ જય ભારત.